અને આગળ વાત કરીએ 4 દિવસની મિલ માલિકની આજીજી બાદ અંતે એફઆઈઆર દાખલ થઈ છે। રાઈસ મિલના એકાઉન્ટન્ટ દ્વારા 80 લાખની ઉચાપત મામલે ફરિયાદ હવે નોંધાઈ છે। લીંબાસી ચોકડી પર આવેલી યોગી કૃપા રાઈસ મિલમાં ઉચાપત થઈ હતી। 2600 ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચોપડાઓમાં ગોલમાલ કરવામાં આવી હતી। વર્ષ 2023-24નું ઓડિટ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। ખોટા બિલો બનાવી બારોબાર નાણાંની ઉચાપત કરવામાં આવતી હતી, જેને લઈ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા આશીષ પટેલ અને તેના ભાઈ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા ત્યાં વર્ષના અંતે સ્ટોક ઓડિટમાં જ્યારે ખોટા બિલો અને ડાંગરની ઘટ સામે આવતા, વજન ઘટ સામે આવતા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ 1 થી 25 બિલો જે નાવ્યા ટ્રેડર્સ નામના હતા, ના તેની કાંટા વજન હતું, ના એના કોઈ એવિડન્સ, જે ખોટી રીતે જમા કરી અને ગાડીવાળા, ટ્રાન્સપોર્ટવાળો અને એ બંને ભેગા થઈ અને પેમેન્ટ ચૂકવાઈ। જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમને જે મદદમાં જે છે હિરેનભાઈ, આશીષભાઈ પટેલ થઈ રહ્યું છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર વધારે પુરાવા આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય।